ધોરણ 11 કોમર્સ વિષય એકાઉન્ટ પ્રકરણ 4 હુંડીનું. હુંડી એટલે શું? આ જે એક દસ્તાવેજ છે એ જૂની જ્યારે અર્થવ્યવસ્થા હતી, મતલબ અર્થતંત્રની અંદર આ જે શબ્દ જે જૂનો છે, જ્યારે વેપારીઓ એકબીજાથી અપરિચિત હોય અને તે વખતે જ્યારે ઉધાર વ્યવહાર કરવામાં આવે તો નાણાં ચોક્કસ મળશે તે અંગેની ખાતરી આપતો એક દસ્તાવેજ છે, જેને આપણે હુંડી તરીકે ઓળખીએ છીએ. તો હુંડી એટલે શું? એટલે કે હુંડી એટલે ચોક્કસ વ્યક્તિને ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવવાનો લેખિત બિનશરતી હુકમ એટલે હુંડી. બરોબર. હવે આપણે જોઈએ હુંડીના લક્ષણો. હુંડીના લક્ષણો આમાં સમાવેશ થઈ જાય છે. એ પહેલું તો કે હુંડી એ ચોક્કસ સમય લેખિત સ્વરૂપે, હુંડી લેખિત સ્વરૂપે હોવી જોઈએ, મૌખિક હોવી જોઈએ નહીં. જે કોઈ રકમ ચૂકવવાની હોય એ કઈ વ્યક્તિને ચૂકવવાની છે, કયા કારણથી ચૂકવવાની છે, એ લેખિત સ્વરૂપે હોવું જોઈએ. બિનશરતી રકમ એટલે કે કોઈ પણ પ્રકારની શરત હોવી જોઈએ નહીં. એટલે કે હુંડી ચૂકવવા માટે કોઈ પણ જાતની શરત થયેલી હોવી જોઈએ નહીં. એ મહત્વનું છે. કેવલ ત્રીજું છે ચોક્કસ વ્યક્તિ હુંડી કોને ચૂકવવાની છે એ વ્યક્તિનું નામ પણ આમાં દર્શાવેલું હોવું જોઈએ, જેથી ખ્યાલ આવે કે કઈ વ્યક્તિની રકમ ચૂકવવાની છે. બરાબર. ત્યારબાદ છે હુંડી સ્વીકારનાર એ નાણાં મેળવનાર. અહીંયા આગળ હુંડી સ્વીકારનાર એટલે કોણ? કે જે વ્યક્તિ આપણી પાસેથી ઉધાર માલ ખરીદ્યો છે તેણે આપણને નાણાં ચૂકવવાના છે, તો તે વ્યક્તિ હુંડીનો સ્વીકાર કરે છે.
અને નાણાં મેળવનાર, તો જે વ્યક્તિએ હુંડી લખી હોય છે તે હુંડીનો નાણાં મેળવનાર થાય છે. લખનાર એ વેપારી હોય છે અને નાણાં મેળવનાર એ દેવાદાર હોય છે. એટલે કે જેણે ઉધારમાં ખરીદ્યો હોય તેણે નાણાં ચૂકવવાના હોય છે અને જેણે ઉધાર માલ વેચ્યો હોય એ નાણાં મેળવનાર બને છે. તો ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? બરોબર? જોઈ લો એકવાર. ત્યારબાદ પાછળનું લક્ષણ છે નાણાં ચૂકવવાનો હુકમ. અહીંયા આગળ નાણાં ચૂકવવાનો હુકમ કરવામાં આવે છે, કોઈ પણ જાતે વિનંતી કરવામાં આવતી નથી. એટલે કે જે વ્યક્તિ આ હુંડી સ્વીકારે છે તે આ હુકમનું પાલન કરશે. એટલે લખનાર વ્યક્તિ નાણાં ચૂકવવા માટે હુકમ કરતો હોવો જોઈએ. એ વિનંતી કરતો પત્ર હોવો જોઈએ નહીં. બરાબર? છઠ્ઠું ચોક્કસ કરતા ચોક્કસ. અહીંયા આગળ પણ ખાસ મહત્વની વસ્તુ એ છે કે જેટલી રકમ ચૂકવવાની છે તે રકમનો આંક ચોક્કસ હોવો જોઈએ. એટલે કે કેટલી રકમ ચૂકવવાની છે તે અંગે સ્પષ્ટ દર્શાવેલું હોવું જોઈએ. એટલે ખ્યાલ આવે કે કેટલી રકમ ચૂકવવાની છે. સ્પષ્ટ તારીખ એટલે કે સ્પષ્ટ તારીખ દર્શાવેલી હોવી જોઈએ. હુંડી લખ્યાથી કેટલા મુદત દરમિયાન તે હુંડીની રકમ ચૂકવવામાં આવશે તે અંગેની તારીખ પણ એમાં સ્પષ્ટ રીતે દર્શાવેલી હોવી જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આટલી રકમ મળવાની છે લખનારને, અને ચૂકવનારને ખ્યાલ આવે કે તેણે આટલી રકમ ચૂકવવાની છે. બરાબર વિદ્યાર્થી? જોઈ લો એકવાર. પછી એટલે કે હુંડી ચૂકવવા માટેની મુદત એ પણ સ્પષ્ટ દર્શાવેલ હોવી જોઈએ. એટલે કે કેટલા સમય દરમિયાન હુંડીની રકમ ચૂકવવાની છે એ અંદર દર્શાવેલ છે. હુંડીની મુદત હોય ત્યારબાદ 3 દિવસ છૂટના ગણીને એ મુદતે પૂરી થાય એટલે હુંડીની રકમ ચૂકવવાની છે. તેની અહીંયા આગળ જાતકો હોવો જોઈએ. બરોબર? ત્યાર પછી લખનારની સહી.
લખનારની સહી હુંડી કોણે લખી છે એની સહી પણ આમાં હોવી જોઈએ, જેથી ખ્યાલ આવે કે હુંડી લખનાર કોણ છે. બરાબર. તો અહીંયા આગળ મેં આગળ કીધું પ્રમાણે સામાન્ય રીતે હુંડી લખનાર સ્વીકારનાર એ મેળવી શકે. લખનાર એટલે કે જે વ્યક્તિએ માલ વેચ્યો હોય, વેપારી. બરોબર. માલ વેચનાર વેપારી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા લખનાર બરાબર લેણદાર. એટલે જો વિદ્યાર્થીઓ લખનાર બરાબર લેણદાર. બરોબર. જ્યારે સ્વીકારનાર સ્વીકારનાર એટલે કે દેવાનાર. જે વ્યક્તિએ માલ વેચ્યો છે તે હુંડી લખનાર હોય છે, અને જે વ્યક્તિએ માલ ખરીદ્યો હોય છે તે સ્વીકારનાર બને છે. શું વિદ્યાર્થીઓ ખાસ બરાબર એટલે જોઈ લો, ખાસ લખવા પડે લખનાર કોણ છે, અને બીજા શબ્દોમાં કહીએ લખનાર બરાબર વેચનાર. ખાસ સ્વીકારનાર એટલે કે દેવાદાર એટલે કે ખરીદનાર. ખાસ આ પોઈન્ટ વિદ્યાર્થીઓ બરોબર. હુંડી લખનાર કોણ છે? જેનો માલ વેચ્યો છે તે વેચનાર હુંડી લખે છે, અને સ્વીકારનાર એટલે ખરીદનાર હોય છે, જેનો માલ ખરીદ્યો છે તે. જોઈ લો એકવાર. બરાબર. ત્યારબાદ છે રેવન્યુ સ્ટેમ્પ. રેવન્યુ સ્ટેમ્પ એટલે તો અહીંયા આગળ જરૂરિયાત પ્રમાણેનો રેવન્યુ સ્ટેમ્પ પણ એમાં લગાવેલો હોવો જોઈએ. તો કે જેટલી રકમની હુંડી હોય એ મુજબ જેટલી સ્ટેમ્પની જરૂર હોય એ જરૂરિયાત મુજબનો સ્ટેમ્પ પણ અહીંયા આગળ લગાવેલો હોવો જોઈએ. હવે અહીંયા એવું પણ બને છે કેટલીક વખત કે માંગણી થાય તરત રકમ ચૂકવવાની, કે નિયત મુદતે કે ચોક્કસ મુદત થાય એટલે એ રકમ ચૂકવવામાં આવતી હોય છે. હુંડી સ્વીકાર. તો અહીંયા આગળ ખાસ એ મહત્વ છે કે હુંડી લખાઈ ગઈ હોય, લખનારે હુંડી લખી હોય, સાથે સાથે મહત્વની વસ્તુ એ છે કે હુંડી સ્વીકારનારે તેનો સ્વીકાર કરેલો હોવો જોઈએ, તો જ એ હુંડી બને છે. જો તેનો સ્વીકાર કરેલો ન હોય તો એ હુંડી બનતી નથી. બરાબર. કે આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. જોઈ લો એકવાર વિદ્યાર્થીઓ. બરોબર. તો હવે આપણે જોઈએ
હુંડીના વિવિધ પક્ષકારો. હુંડીના સામાન્ય રીતે 3 પક્ષકારો છે. એક લખનાર, બીજું સ્વીકારનાર અને ત્રીજું નાણાં મેળવનાર. એક છે લખનાર, બીજું સ્વીકારનાર, બીજું નાણાં મેળવનાર. અહીંયા આગળ 3 પક્ષકારો હોય છે. બરોબર છે. લખનાર, લખનાર એટલે કે વેપારી, જે વ્યક્તિ માલનું વેચાણ કર્યું હોય છે તે હુંડી લખનાર બને છે. સ્વીકારનાર માલ ખરીદનાર. જે વ્યક્તિએ માલ ખરીદ્યો છે તે સ્વીકારનાર બને છે. નાણાં મેળવનાર, તો જે વ્યક્તિને નાણાં ચૂકવવાના છે તે નાણાં મેળવનાર બને છે. આમાં કેટલીક વખત એવું બનતું હોય છે કે કોઈ વખત જ્યારે હુંડી વેચાણ શેરો કરીને ત્રાહિત ત્રીજી વ્યક્તિને આપી દેવામાં આવતી હોય છે, એટલે લખનાર અલગ બને છે, સ્વીકારનાર અલગ બને છે અને નાણાં મેળવનાર અલગ બને છે. તો એ સંજોગોમાં 3 પક્ષકાર થઈ જાય છે. સામાન્ય રીતે હુંડીમાં 2 પક્ષકારો જ મહત્વના છે. એક હુંડી લખનાર, બરાબર, બીજો સ્વીકારનાર. એ મહત્વના પક્ષકારો છે. આ બંને પક્ષકારો જ હુંડીના પક્ષકાર બનતા હોય છે મોટે ભાગે, પરંતુ કોઈક સંજોગોમાં હુંડીના 3 પક્ષકારો પણ બનતા હોય છે. બરાબર. તો આજે વિદ્યાર્થીઓ આપણે આટલું રાખીએ છીએ. બરાબર. આજનું તમારું હોમવર્ક છે હુંડીનો અર્થ અને હુંડીના લક્ષણો તૈયાર કરવા. બરાબર. આજે આપણે આટલું રાખીએ છીએ. આજનું તમારું હોમવર્ક હુંડીનો અર્થ અને તેના લક્ષણો અને આ પક્ષકારો એ તમારે ખાસ લખીને તૈયાર કરવાના છે. બરાબર વિદ્યાર્થીઓ. આજે આપણે આટલું રાખીએ છીએ. બરાબર. ખાસ લખનાર કોને કહેવાય, સ્વીકારનાર કોને કહેવાય, એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. આજે આટલું આપણે